શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 299 ગોધમજી તારીખ 17/7/1981। આઠ ધરનાર પુરાણ પુરુષ જેમ આ મીરાબાઈ કી છે જેને મનને માર્યું પછી એને સંત કહો કે રોમ કહો, એમાં કોઈ અંતર નથી। એવા પુરુષના ગુરુ પૂનમના દને ભેગા થયા છીએ તો બધા શાંતિપૂર્વક ખરી અને એક સહેજ વાત આપણે હોભળો કે આ મીરો કહે છે કે ટાઢા ટુકડા મળે તો પણ ભૂઈ હુર્યો હું, જંગલમાં ફરી હું, પણ ભગવાનની ભક્તિજીને પર્સન છે। જો આનું કારણ આપણે સમજીએ તો આપણને ખ્યાલ આવે કે આપણે બધા શરીરની રચનામાં મોઈ રહ્યા છીએ। કારણ મીરાનું મન શરીર બાદ કરી ને મોયલો ચેતન જે ત્રિલોકપતિ છે, આત્મા અને પરમાત્મા ભગવાન અંત જ્યોતિમય, એમાં મીરાનું મન લાગ્યું છે। કારણ બાહ્ય વિષયોમાં કોઈ માયની વર્તી સોટતી નથી। એમ અત્યારે જો આપણે ભગવાનની ભક્તિ ઈચ્છાવીએ તો બાહ્ય વિષયો પ્રત્યે જો આપણું મન મોર્યું હોય તો ભક્તિ પ્રાપ્ત નહીં થાય। પણ શરીરના ધર્મો પાળો, પણ શરીરના ભાવ બાદ કરતો આપણામાં ચેતન એવો જળહજ્યોતિ નિર્વિકલ્પ શુદ્ધ બુદ્ધ આત્મા સ્વરૂપે પરમાત્મા જેને ભગવાન કહેવામાં આવે છે એવો આત્મા છે। એ આત્માનું મહાત્મા આવે તો બાહ્ય ભાવો ઠંડા થઈ જાય, ભક્તિ કરવામાં સુલભશાણ થાય। શરીરનો ભાવ હોય ત્યાં સુધી ભક્તિમાં બધી વિટમણા છે, પણ શરીર બાદ કરો, શરીર તો જળ છે, પડુનું છે, નાશવંત છે। કારણ આ શરીરમાં મન ઇન્દ્રિય કર્મ અને શરીરનો સાક્ષીભૂત આત્મા છે, ભગવાન સ્વરૂપ। આ બધું બાદ કરો તો આ બધાનો નાશ થાય। એનો નાશ ન થાય એવું આપણામાં ચેતન આત્મા છે, ત્રિલોકપતિ ભગવાન। આવો જો આત્માનો ભાવ જાગે તો પછી ભક્તિ સુલભ છે। મારામાં જે ચેતન આત્મા છે એવો પ્રાણી માત્રમાં સચ્ચિદાનંદ આત્મા છે, અને આ બધાનો અધિષ્ઠાન પરમાત્મા છે ભગવાન, જેને તમે ભગવાનની ભક્તિ માગો છો। પણ આ ભગવાનની પ્રાપ્તિ શાણ થાય છે કે મારામાં આત્મા અને પ્રાણી માત્રમાં આત્મા, અને આ બધા જે તત્વો છે એ પરમાત્માનો છે। તો હું ને મારાપણાની જે ગ્રંથિ પડી છે આ મનોભૂમિથી આપણે ભ્રાંતિમાં સંસારમાં ભટક્યા કરીએ છીએ। કારણ જે મહાપુરુષે આપણે માથા હાથ ધર્યા છે એની ભ્રાંતિ તૂટી અને નિરાવરણ, જેમાં શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ, એવો આત્મા હસ્તગત થયેલો છે। એ પુરુષોનો આ માર્ગ છે। તો આ માર્ગે જવું હોય તો તમે દર્શન કરવા આવો એની ના નથી, પણ દર્શનના હાથી વર્તન ફેરવો। વર્તન ના ફેરવો તો દર્શન ઉપયોગી થતું નથી। શેવું વર્તન ફેરવો કે દેહના ભાવમાં અહંકાર એ મુખ્ય આગેવાન છે, પછી ઈર્ષ્યા, કપટ, લોભ અને મમતા આ મોટામાં મોટા દૂધ છે આપણા સ્વરાજના ચક્કરમાં ફેરવનાર। તો તમારામાં જે ચેતન આત્મા છે એ આત્માના ભાવ કરો તો આ બધા ફીકા પડી રહે। આ તો પરધર્મો છે, આ તો નાશવંતના છે, અજ્ઞાનથી બનેલા છે। કારણ આપણામાં તો શાંતિનો સાગર, ગુણોનો ભંડાર, અખંડ સચ્ચિદાનંદ આત્મા છે। આપણું સ્વર તો પરમાત્મા છે। આપણે તો અંશો છીએ બધા, શરીરે આપણને નથી, દેહધારી છીએ, પણ સતો આપણામાં જે ચેતન આત્મા છે એ આત્મા જો નથી મુકાઈ જાય શરીર તો નડિયા તો ભ્રાય ઉષા। તો પરધર્મો પારો આ જે શાસ્ત્રોમાં જે વર્ણવેલા ભજનોમાં કીર્તનોમાં બધામાં આવે છે એ માતાઓનો નામ આવે છે ને પુરુષોનો આવે છે, પણ એ માતા માતા નથી ને પુરુષ એ પુરુષ નથી। દેહના ભાવે તમે વાર્તા હો તો વાત ગલત છે, ખોટી છે। કેમ કે દેહ તો પરુનું છે, જળ છે, નાશવંત છે, વસ્ત્ર જેવું છે। આવા તો ઘણો શરીર ઉત્પન્ન થયો અને ઘણોનો નાશ થઈ ગયો। કારણ આપણામાં મુખ્ય દેવ કોણ છે? છ ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, બોસ ઇન્દ્રિયના વિષયનું આત્માને સભાન। જો દેહ આત્મા ન જાણે, દેહ ન જાણે તેને જાણે ના ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વરે તે પર આવો આત્મા છે। કર્મ અનેક જુદો છે હોનો, બાકી મારામાં આત્મા એવો પ્રાણી માત્રમાં આત્મા છે। કોઈ મોના કરતા ફાર ફેર સમશે
તો ફારફેર એ ક્રમનો ફારફેર છે. આપણા બાળીએ છે એ ક્રમ ફરશે. નકા આત્મા એ સ્ત્રી અને પુરુષ ને બ્રાહ્મણ ને ભંગી ને કૂતરું ને ભૂંડ ને રેસ ને ત્યાગી ને ગ્રહસ્થી ને એ આત્માના ધર્મો નથી, એ શરીરના ધર્મો છે. તમે આત્મામાં જો તો ભગવાન તમને એમ નહીં પૂછે કે તમે મુનિ છો, કે તમે ગ્રહસ્થી છો, કે તમે ત્યાગી છો, કે તમારે કુણ નાતમાના છો કે કુણ જાતમાના છો, એવું કોઈ પૂછે નહીં તમને. કેમ કે ચેતન આત્મા આવ્યો એ તો કોણ મરાઈ ગયો ઉફરાઈ ગયો એના પહાડા પહાઈ ગયો. અરે આઈ જા ને પ્રભુ હટ્યા હટ્યા. સદગુરુ જ્યાં સુધી આપણે દેહના ભાવ આગળ રાખ્યું ત્યાં સુધી ભક્તિમાં વિટમણા છે. અને જો તમારો ચેતન આત્મા છે એવો પ્રાણી માત્રમાં આત્મા છે ને આ સૂર્ય ચંદ્ર પાણી પવન ધરતી આકાશ આ જે તત્વો બાળો છો, અનાજના કણ બનાવનાર, પાણી બનાવનાર, પવન ગતિ આલનાર, આ બધામાં જો ચેતન પરમાત્મા જ છે. આટલો જો ભાવ તમે જાગૃત કરો તો અહમ મમત્વની ગ્રંથિઓ તૂટી જાય. મનોભૂમિના જે કુસંસ્કારો પડ્યા છે એ પક્ષાપક્ષી કરે છે. હું એ ખૂંટો છે ને મારા પણ એ હોકર છે. અહંતા ને મમતા બે જગતના ભાવ છે. જો અહંતા ને મમતા જાય તો ક્ષમતા આવી જાય. તમારામાં જે ચેતન રમી રહ્યો છે એ પ્રાણી માત્રમાં ઘટોઘટમાં એક ચેતન રમી રહ્યો છે. આવો શુદ્ધ ભાવ થાય તો પ્રાણી માત્રમાં નિવેવર્તી થાય. જે ઘર અને જે ગોમ, જે નાત, જે કુટુંબ, જે શરીરના આપણે માની રહ્યા છીએ એ તો કર્મની બાજી છે, પૂજનની બાજી છે. પણ તમારામાં જે આત્મા કહેવામાં આવે છે એનું સ્વરૂપ તો પરમાત્મા છે, સમ્રાટ છે. એ તમે વાણીમાં લ્યો અને તમારી કથળી પર માનીને મુજબ માનો તો એવો આત્મા નથી. આત્મા એ તો હમન તુમ ને ડોક્ટર ગુમ, અહંકાર મટી જાય એટલાથી વાણીનો વિષય નથી. પછી ભગવાન છે. કોઈ બોલે આખા વિશ્વમાં બોલે, આખા વિશ્વમાં જે બોલે તમારા અંતરમાં બોલે. આટલી એકતા છે. અહંકાર હોય ત્યાં સુધી ભગવાનનો ઘર શેઠ છે. અને અહંકાર દૂર થાય પછી તમે નથી, ભગવાન જ છે બધા. આ બધામાં જગત બહાર હોય જગત નથી, બધામાં એકલા પરમાત્મા સ્વરૂપ છે. જ્યાં સુધી અહંકાર હે ત્યાં સુધી તમારો અહંકાર બધા વેર વિક્ષેપ ઓછું વધતું ઘટતું ફારફેર કરે. પણ જો અહંકાર મળ્યો હમન તુમ ને દફતર ગુમ, પછી જો જુઓ તો સર્વભૂત હૃદય સૂર્ય ચંદ્ર પાણી પવન ધરતી આકાશ કીટ પતંગ લાવર તેતર કબૂતર પક્ષ વૃક્ષો પથ્થર આ બધામાં એકલું નૂર પરમાત્માનું હોય છે. આવા પરમાત્મા છે. તમે અત્યારે એમ માનો કે પરમાત્મામાં ફારફેર થઈ, પરમાત્મા તો છે. આ તો નથી ને તમે બાળો છો ફારફેર થાય છે. તમારે ઓછું વધતું થાય છે પોતાની વર્તીનો ડગાવ છે. નકર તમે તો ગંગા સતી કહી છે મેરું ડગ પણ જેનું મન નો ડગ ભલે ભાગી પડે બ્રહ્માંડ. તો એક એશિયો ગુણ છે એ તમારામાં સચ્ચિત આનંદ આત્મા છે. આવું આત્માનું મહાત્મા અને આત્માના ભાવ આત્માનું મહાત્મા આવે. સદગુરુ દેવ કી જય. તમારી જે ધાર હેડતી હોય આત્મા છે સચ્ચિતાનંદ, દેહ તમે નથી એમાં વર્તી જાય એ વખત જગત નથી. એટલી ધારા આપણા અંતરમાં આત્માની શક્તિ પડેલી છે. કોનબાઈ કહ્યું છે કે આવો આત્મા પ્રાપ્ત શાંત ઓટી છૂટે અંતર તણી જ્યારે અરસપરસ મળશે એક તાર. અંતરમાં અહંકારની ઓટી પડી છે હું છું અને મારું છે. આ રાખીને ભગવાન ભગવાન નીકળ્યો તો ભગવાન નીકળે. તમે આખા વિશ્વમાં ઢૂઢો ને મરી જવો તલતલ જેટલા ટુકડા કર્યો ત્યાં સુધી અહંકાર હોય એ ભગવાનને દેખી શકતો નથી. ભગવાનનો દર્શન સાથી થાય છે કે જેનો અહંકાર જાય દાસોહમ ભાવ આવે. અહંકાર મટી જાય પછી એવો ભાવ રહે કે દાસોહમ ભાવ આવે. મારામાં જે ચેતન એ પ્રાણી માત્રમાં છે અને બધાનો અધિષ્ઠાન પરમાત્મા છે એ દાસોહમ ભાવ છે. તો પ્રાણી માત્રમાં તું છો, હું એ કોઈ નથી. હું દાસત્વ આલો ને બધામાં તું છો ભાવ કરો ને બધો તો તારો હશે એવો ભાવ કર્યો એ વખત ભક્તિ હો ગાડી જોઈ પડે. તમારું આશ્રણે ભક્તિ થાય. તમને હું લાગે છે ત્યાં સુધી ભક્તિ નથી.
પણ હું જાણે છું ને ખરેખર પાછું પ્રતિજ્ઞાપૂર્વક ભગવાનની સાક્ષીથી વાત છે. ભગવાને શ્રી કૃષ્ણ યોગેશ્વર ગીતામાં આ પ્રશ્ન કર્યો છે કે હું સર્વજ્ઞ છું, સર્વમાં છું, પણ અહંકાર હોય તો હું નથી. કેટલી જગ્યા ચાલી છે ભગવાન કે જો અહંકાર હોય તો હું નથી. કોઈ એમ કે અહંકાર એ હું ચીજ છે તો હોય જનાસુરા જેવી ચીજ છે. હોય જનાસુર હોય હે તારા અહંકારે આત્માના અજ્ઞાનથી ઉદય પામે છે. હું થયું છે, આ જીવ થયું છે, કરતાને ભુગતાન ધણી થયું છે, હું મારું કહીને બેઠો છે. પણ સત્સંગના યોગમાં રહી ને આત્મા ભાવ આવે ને આત્માની આગળ રાખીને વર્ત એનો અહંકાર ગળી જાય, મનોભૂમિ ગળી જાય. મનની સૃષ્ટિમાં છે સાવજી ભગવાન ઊંસા ઓછા વધારે હારા ખોટા થવાના, પણ એ તમારા ભાવનું કારણ છે. પણ જો મનની ભૂમિ ઓળંગી બ્રહ્મની ભૂમિકામાં આવ્યા તો ભક્તિ કરનાર જે પુરુષો સ્થિરતામાં શાણા આવ્યા છે, મનની ભૂમિ ઓળંગી અને આત્માની ભૂમિકામાં આવ્યા, બ્રહ્મની ભૂમિકામાં આવ્યા. ઓય બોલે બધા બોલે જો પેલા બે આ પ્રમાણ આલી છે કે મો મે રામ તો મે રામ ખડગ ખમ્મો વાપક રામ દહો દેખું તો રામ હી રામ. પછી ડગવાનું પરવાની જગ્યા નથી. આ ગંગા સતી પ્રમાણ આવે છે કે મેરું ડગે પણ જેનું મન ન ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ. એ મનની ભૂમિ ઓળંગી છે. આ મીરાબાઈ કે છે દાસી દાસી કરીને બધા બોલે છે કારણ એ મનની ભૂમિ ઓળંગી છે, આત્મામાં આવી છે. આત્મા ભગવાનને અર્પણ કર્યું છે. એક દાસી થઈને જીવે છે. લઘુરાજ સ્વામી કૃપાળદેવને મળ્યા પેલા હું હતું, હું મુનિ છું, હું ત્યાગી છું, આ ફોકા બધા હતા. પણ કૃપાળદેવને મળ્યા છેડી હું અને મુનિપણું ને ત્યાગીપણું ને અભિમાનપણું પુરુષપણું ને આ બધું વાત ઘડી ગઈ. મનની બીબી ઓળંગી તો આત્મા ભગવાનને અર્પણ કર્યું. તારે દાસી દાસી કરીને કાગળ લગાવી તો ભગવાનની હું દાસી છું. લઘુરાજ સ્વામી હા જે મુનિ તારે તારે તમે અને અમે જો અભિમાન રાખી અને આ માર્ગે રહો તો ભક્તિ બગાડો. તમે દર્શનની અભિલાષાનો ભાવ રાખો છો પણ વર્તમાન સ્વભાવ ફેરવો. વર્તમાનમાં ભક્તિમાં બાધક કરનાર જે કારણો છે એ ઉપાડીને ફેંકી દો તો દર્શન ફળે. નકર જો તમે વર્તમાનનું ક્રમ ના ફેરવો તો ભક્તિ કેવી રીતે ફરે? તમે આટલા બધા બેઠા છો અને હું આવીને કહ્યું કે ઉઠો ખાઈ લો અને તમે ખાવા ન ઉઠો તો ખાવાનું કોમ પૂરું થાય? તાર ભૂખ જાય અને કયું કરો તો કોમ હાલ પતી જાય. તાણે આત્માનો દર્શન કરવા, ભગવાનનો દર્શન કરવા, મોક્ષની ઈચ્છા કરીએ છીએ, સુખની ઈચ્છા કરીએ છીએ, તાણ સ્વભાવ ન ફેરવીએ, વર્તમાનનું ક્રમ ન ફેરવીએ તો ભક્તિ છે. તમારું વર્તમાનમાં ક્રોધ એ છેલ્લી ગતિમાં લઈ જનાર શીખ છે. ઈર્ષા એ દેવતા જેવી શીખ છે. તો જે અધોગતિના કારણો સત્સંગમાં બાદ કરનાર કારણો છે એ કારણો જો તમે બાદ ન કરો તો સત્સંગ ફળવાનું થાય. શાસ્ત્રોનું પ્રમાણ છે ખેતી એક કરવી હોય અને ખેતર અવેલું ન હોય તો ખેતીનો પાક નથી લઈ શકતા. ત્યારે તમારો આત્મા પરમાત્મામાં જવું છે, અમરલોકમાં જવું છે અને ક્રોધ રાખો, ઈર્ષા રાખો, કપટ કરો, મમતા કરો, આ પરુના દેહનો મોહ કરો, અહંકાર રાખો. તમને કદી પૂર્વ પુણ્યયોગો મળ્યા હોય અને પુણ્યનો કારણો હોય તો આને બદલાતા વાર ન લાગે. જો મળ્યું હોય તો ભલું મળ્યું છે તમને, પણ બધા નિર્મળ ભાવ કરો. આપણને જે માથા આદરના હતા પુરુષ એ પુરુષની જીવનચર્યા તમે યાદ કરી જુઓ. આજે એ યાદ કરો આપણે ભેગા થાશું. જેને ખેતરના પાછળ પાણીનો કુંડો મિલાવ્યો, ઓદરાવાજીને મકાન નાખ્યા અને રોમલો એ તો બિલકુલ હલકી ફૂલશું. રોમલાને કોઈ ખબર ન પડવા ને કોઈ હોય તો કે મને ખબર નથી તો રોમલો આમ કહેતો હતો. એ વાત કરે કારણ તમને આશ્ચર્ય થઈ જાય કે મને ખબર નથી પણ એ તો રોમલો એમ કહેતો હતો. આ કોઈ થવાનું હોય ને આગળથી કોઈ પૂછાયું હોય તો એને કી એમ કહેજો કે એને તો ખબર નથી પણ રોમલો એમ કહેતો હતો કે આમ થશે. કારણ જુઓ એના અંતરમાંની એકલી અહંકાર નિવૃત્તિ મરી ગઈ હતી. આત્મા પરમાત્મા રમતા હતા અને એ પુરુષોનો આ મહિમા છે. એ માર્ગે જો તમે ભેગા થાઓ, પોતાના જીવનનું પરિવર્તન કરો. ભક્તિ એ ખાવું પીવું ફરવું અને જમતમાં થરવું એ ભક્તિ નથી. ભક્તિ તો ખોડાની ધાર છે.
જુઓ ને, મીરાએ ભક્તિ કરી, તુલસીદાસે ભક્તિ કરી, નરસિંહ મહેતાએ ભક્તિ કરી, સ્વામી રામકૃષ્ણ પરમહંસે ભક્તિ કરી, સ્વામી રામતીર્થે ભક્તિ કરી, આ કાળમાં કૃપાળદેવ ભક્તિ કરી, બાલજી ભક્તિ કરી, મુનાઈ બાલજી ભક્તિ કરી. ભક્તિનો પ્રમાણ લો. રોમની કીડીઓ, રોમના ખેત, સુખી ભરીએ બધા પેટ. તમારી ગ્રંથિ શાંત ઉઠે. આ શકલો, કૂતરો, કબૂતરો, કાગડા, હોમડી, લેબડા, પેપડા, કાળા, કંઠેડો, આ બધું છે. આ બધામાં એક બ્રહ્મની સત્તા છે, બધામાં એક પરમાત્મા છે. આવો ભાવ થાય કે તારે મનને રખડવાની, ભટકવાની વૃત્તિ મટી જાય. હું મટી જાય, તું થઈ જાય. તુહી 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 એવો એકતાનો ભાવ થઈ જાય. ભક્તિ કરે અને થોડું મારું, થોડું તારું, હું ને તું ને આ તે કોઈ ભક્તિનું મારે છે. તમે તપાસી જુઓ, બધા ભક્તો, સુખદેવ, પરીક્ષિત, હાથ જન્મ, જનક રાજા, જો પરિપક્વતા આવી તાણીનું ફળ કેવું આવ્યું છે? તો સત્યનારાયણની કથામાં સાધુઓની આવી આ પ્રમાણ આવ્યું છે. આગલા જન્મમાં ભક્તિ કરતો લે કાજો કથા છે, આપણે તારે પરાખર થાય છે. પણ એ વાત ટકાઈ રાખી તો બીજા અવતારમાં મયુરધ્વજ રાજા થયો. મયુરધ્વજ રાજા થયો એ વખત બધા કર્મોનો નાશ કરી અને જો અંતર આત્મા અને પરમાત્મા સ્વરૂપ થઈ અને દેહના ભાવ કાઢી અને ચેતન દેહ છે એ દેહમાં સ્થિતિ થઈ ગઈ છે. તો કઠિયારો લાકડો શીખાનારો હતો, એનામાં આત્મા ભાવ જાળવતો વટીનું ડગુમગું થયું છે. પણ એ ભાવ સ્થિર થઈ ગયા, એ ભાવ કરવો પડે બીજો. પણ બીજા અવતારમાં જો ગુહરાજા થયો છે. રામચંદ્ર ભગવાનની ભક્તિ કરી અને પરમાત્મા સ્વરૂપ થઈ ગયા. બધા રામ રામ. આ તમે અને અમે બધા વાતો કરીએ છીએ, બોન અને ભાઈ કહો છો, એ વાત જો હૃદયમાં રાખશો તો ભક્તિ નહીં થાય. પણ એ આટલાથી ઉઠી છે. મોય તો પેલો દેવ છે, ત્રિલોકપતિ હોય, આઈ નજર આલે છે. કસમ સમાય રહે, મોય ખારું ખાતું જુએ છે. કબરતી ડગા છે કે ચિત્તામાં છે, જે આત્મા આવે છે એ હમ જુએ છો. તમે ભાઈ કહો, બોન કહો, કાકા કહો, બાપા કહો, ભાભા કહો, વડીલ કહો, નાના બાળકો કહો, પણ આ બધામાં ચેતન દેવ છે. આ તો લાકડકૂટ છે, બધી કર્મનો પોજરો છે. પણ મહિલા દેહમાં જો નૈણો થડીને નાભી હશે, જેના દર્શનથી દુઃખ જાય, દુર્લભ એવા સંત. સંત કેને કહેવાય? પરભાવથી વર્તી મુકાઈ અને ચેતન શુદ્ધ સ્વરૂપ આપણો આત્મા પરમાત્મામાં સ્થિર થાય અને આ બધામાં પરમાત્માનો દર્શન થાય. આ ભક્તિનો માર્ગ છે. ભક્તિ કરવાનો અહંકાર રહે તો ભક્તિ નથી, એ તો કડવી ઝેર છે, એ ભક્તિ નથી. સદગુરુ પૂજા કરો, પૂજા કરવાની ના નથી. એક ફેરો પૂજા કરીએ અને બીજી ફેરો દોષ જોઈએ, એ પૂજા કેવી? તમે ખરેખર બધામાં આત્મા પૂજા કરતા હો ને આત્મા ભાવ કરતા હો તો આત્માનું પૂજન કરે એની વચ્ચે નિર્વેર થઈ જાય, દાસો ભાવ કરાઈ જાય. હે પરમાત્મા, સર્વભૂત હૃદયમાં તું ખેલ ખેલી રહેલો છે. આ બધું વિશ્વ તારું છે. જે કોઈ સૂર્ય, ચંદ્ર, પાણી, પવન, ધરતી, આકાશ, આ બધો તો તું તારો. હે ત્રિલોકપતિ, આ જીવ એ પણ તારો તને અર્પણ કરવો છે. એટલે ઉની જગ્યા ખાલી પર દાસો સંભાવ. જેટલા ભક્તો થયા એમાં દાસત્વ ભાવ શેમાં આવે છે? તુલસીદાસ, પ્રીતમદાસ, મીરાબાઈ દાસી, તોળલ, અખો, મને નામ કહેતા આવડતું નથી. જો ચંદનબાળા, પ્રભાવતી, મૃગાવતી એ કેવળ જ્ઞાની આત્માઓ હતા. તમે એમ ન માનતા. ધ્રુપચા પ્રાણ નટારા છે, પાપી પાવન કર્યા છે, તારા તમારા મત હાથ ધરનાર ત્રિકાળ જ્ઞાની હતા. જેના એક વાક્યનો આજે તમે ઉપયોગ કરો આજે, તો જે પુરુષનું તમે વાક્યનો ઉપયોગ કરો એ નિપજથી તમને પ્રાપ્ત થાય. એટલું એક વાક્યમાં મળશે. તમે વધારે ભક્તિ નથી કરો, થોડી કરો, પણ તમે આત્મા અને આ બધા આત્માઓના બધું પરમાત્માનું છે. આ બધાના ધણી પરમાત્મા છે. એટલો એક ફેરો તમારા હૃદયમાં ભાવ ઠરાવો, ભક્તિ તમારા વહાય. એટલે પેલા સોરાને પાથરવાનું આલ્યું ભાઈ, આવડે હોકડું પડે એમ કરવું પડે છે. એમાં પણ માઠું ન માનતા. હોકડું છે કે બેહવાની જગ્યા હોકરી છે એમ કરવું પડે. જો તમે અને અમે ભેદભાવ ઉપર જમું તો તમારી વચ્ચે હાથ નહીં રહે. પણ જો કૂતરું હોય, કાગડો હોય, હોમડું હોય, ગાય હોય, ઘોડું હોય, ગધાડું હોય, એ બધામાં આત્મા છે. પણ હવની મર્યાદા પ્રમાણે રાખવું પડે. આપણા દીકરી હોય, બુન હોય, માતા હોય અને સ્ત્રી હોય. આ માતાઓનો શરીર છે, પણ વર્તન કરવા
બધા હોની આજે નુજ પ્રમાણે વર્તન કરવું પડે. બાપો હોય, બેટો હોય, કાકો હોય, ભાભો હોય, દાદો હોય, આ બધામાં આત્મા છે. પણ વર્તન કરવા વખતે જો તમે આત્મા જાણીને દીકરો હોય ને કે હું બાપની ગાદી ભોગવું, બાપને કહે એ દાસ પણ રહે ને હું બાપની જગ્યા ભોગવું, તો ધર્મ નષ્ટ થઈ જાય. પણ ધર્મ પાળો, શરીરના ધર્મ પાળો. કૂતરું કાગડો ને હોમરું હોય એનામાં આત્મા છે. હું પ્રતિજ્ઞા પૂર્વક કહું છું કે મારામાં આત્મા છે, એનામાં આત્મા છે. પછી ના ભે ગુફાઓ તો ક્ષમતા કહેવાય. તમે જોઈ લો, ભીષ્મ પિતામહ હતા. શાસ્ત્રોનું આ પ્રમાણ છે કે અન્ન એવું મન અને પાણી એવી વાણી. જો તમારું શુદ્ધ આચરણ ન હોય, શાસ્ત્રોમાં પ્રમાણ આવ્યું છે. ભીષ્મ પિતામહ હતા અને દુર્યોધનનું એઠું ખાધું તો જ્ઞાનીતા છતાં આવરણમાં આ પેલા હતો. મમે રામ તમે રામ ખડક ધમમાં વાપક રામ જહ દેખું તો રામ હી રામ. આવો રામ પૂજનાર જે પેલા હતો એ રાજગાદી પર આવ્યો અને જો પેલા રાક્ષસોનો સંશો છે, દૈત્ય વાળો, દેહ ભાવ વાળો. પછી વિમાન આવ્યું છે, આવરણ આવ્યું છે. પછી એ પેલા ને બિહારી ગોઠેવી શુક્રાચાર્ય ગુરુએ કે જેના પિતાને માર્યા હોય એનું વેર ન લે તો એને પુત્ર ન કહેવાય અને એની ગતિ મોક્ષ ન થાય. આ પેલા ને ગોઠ પડી આવરણ આવે ત્યારે ખોટા ને ખરું મારે કે હું કેના હું લડવા દઉં. એ ખ્યાલ ન રહ્યો કે મારા પિતાને તો ભગવાને મારા કૃષ્ણ, તો મારે વેર લેવું પડે. તો અસર કરી ચડાઈ તે બધું આખું સૈન્ય લે લશ્કર અને આ તો નીકળ્યો. ભગવાનના દવાઈકોમાં હવાસાર મોકલ્યા કે તમે તૈયાર થજો યુદ્ધ કરવા. ભગવાને જોયું કવાને તો દાટ વાળ્યો ગાડી પર જઈને. આ વિષયોનો સંગ શું કરે છે મોટા મોટા જ્ઞાનીઓને? એ અને ખબર હોય કે અમે જાગ્ય છે પણ હું ગીજેલા હોય. અમારે જ્ઞાન સંમાનતા પણ અજ્ઞાન હોય. તો મેં અમુક વર્ષથી તો જાગૃતિમાં રહે. પછી પેલા આગળ આવ્યો ભગવાને એવું રૂપાંતર એવો ઘેરો બ્રાહ્મણ, ખઠી બ્રાહ્મણ થયા અને હાથમાં લાકડી લીધી, કપાળમાં સલ્લો તિલક કર્યું અને પછવાના લાલ લશ્કરના હોમાં એક જંગલ હતું. એ જંગલમાં આ રૂપાંતર દેખાડ્યું. તો ઓમ પેલા ના સંસ્કારો તો ખરા છે, આવરણ આવેલું એ ખરું, પણ લડવા કેના હોમાં દેખાડ્યો છે ખબર છે? જો આટલી વાતની ગોઠ પડી તમે બધા ભગવાન માનો છો, પણ બીજા દિવસથી વેરવર્તી થાય, કપટ બુદ્ધિ થાય, મમતા થાય, મારું તારું થાય, મારી નાખવાનું થાય, છેતરવાનું થાય. જો તમારી ભક્તિ શો હરે આત્મા બધામાં છે એમ હવ કે છે. પણ પછી આ પેલા જ ને ભગવાન છોર્યા તો પેલા જ ભગવાન આમ એકદમ અશક્ત થઈને આમ મળ્યા. એલા પેલા જઈને પગે લાગ્યો કે ને પેલા બ્રાહ્મણ જોયા હાથમાં લોટો ને કંકુનો સોલ્લો બધું તિલક ને બાર્યું. એ કે આ ગરડા બ્રાહ્મણ છે હું આશીર્વાદ માંગુ કે કૃષ્ણના હોમાં લડવા દઉં છું તે વિજય પ્રાપ્ત થાય મને. જો આ ઈચ્છા હું કરે છે ભગવાનને જીતીને ઘેર આવું, એને હારીને ઘેર આવું. પછી આ જઈને પગે લાગ્યો. પછી કે હા હા ભા કે મને આશીર્વાદ આલો. તો કે બેટા છો દોસ્તો ભા દીકરા, અરે રે તમે આવા રાજકુમાર છો ને છો નીકળ્યા છો? તો કી હું નીકળ્યો છું પણ તમે કોણ છો ને છો જાવ છો? તો કી બેટા ભા હું છું દીકરા, અરે રે હિરણાકશિપુ હતા એનો હું ઘોર છું. તે પેલો કાર્યો નથી દવાઈકો વાળો, એ બધાનો નાશ કરી નાખ્યો ને બધાને મારી નાખ્યા છે. પણ એની માતાના પેટ ફરતા નતું એના ઘેર. તે એ તે રહ્યું કે મરી ગયું વધો નતું. તે એની હું ખબર કરવા આવ્યો છું. એ તો જઉં છું પેલા પ્રશંસા સાંભળી કઈ છોકરો શરીરનો પેલા જ પાડ્યો છે. તે એને ઘેર હું જઉં છું મારા ઘોરના અરે જજમાન ના ઘેર. પછી આ તો તત મનમાં થોભ્યો એ તો કે પેલા જ હું હા 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 કે તું એમ કરીને ગાલો બાથમાં. આ જો સરપંચ અને દ્રષ્ટિ એકતા થાય છે બાથમાં ગાલો કે એ લોકોના પરમાણુ નો ફાળફેર થઈ ગયો. કે ઓહો તમે મારા ઘેર છો છો મારા ઘોર છો? તો કે અરે રે તું પેલા જ છે અને તું હિરણાકશિપુનો પુત્ર છે? અરે બા તને નહીં જવા દઉં. તું છો કૃષ્ણ મારા પિતાને માર્યા છે એનું વેર લેવા દઉં છું. એ બદલો ન લ્યું તો હું પુત્ર ન કહેવું અને મારા પિતાનો મોક્ષ ન થાય. તું શો નીકળ્યો છે?
પછી બાથમાં ગાલ્યો કે ના હાય હાય એ તો મહા પાખંડી છે ને લુચ્ચો છે ને લબાડો છે ને એ તો કોઈને પકવા દેવો નથી અને બધાનો નાશ કરી નાખ્યો ને તું એકલો છે તને તો હું નહીં ગળા દઉં તો આમ હા ધોયેલો હા મૂજવા કે આમ હા મૂજવા એટલે દ્રષ્ટિ એક થાય એટલે ભાવ ઓલો પડતો થાય પણ તો એ પેલી મોય ગોઠ પડેલી પેલા જો કુગુરોના કુસંસ્કાર નાખેલા આવે છે એ જીવને હું ભમાવે છે પાછો ફેર ઓમ થાય અને વચ્ચે એવું થાય કે ના વેલી દાવાને તો નહીં આવું પાછું પછી કી કઈ હેડ બેટા તારે ન માને તો હું તો તારે ઘેર જઉં છું તારા કુટુંબ તો બધું ઘેર શકાય એ કે કહો તાર તમે જો ને હું ના રહીને આવું છું ને મને આશીર્વાદ આલો તાણ કી કે જા આશીર્વાદ તો છે પણ આ લાકડી મારી પડી છે તે લાકડી બેટા હાથ માલતો જા એક કાળી દંડી ભૂઈ પડેલી એ લાકડી લઈ અને પેલા અરે આવા પેલા લઈને આમ ઉસી કરવા જાય તો લાકડી ઉસી નથી થતી લાકડી પછી લાકડી ઓછી નથી થતી એટલે પેલા ડોહાના આમ કે મારો ડોહો કોઈ સમજકારી છે આ લાકડી માંથી ઓછી નથી થતી એટલે સબ બેટા લાવો કુકા દીકરા લાવો અરે અરે મને લાકડી તો તમે આલો તો કે ઊંચી નથી થતી અરે રે બેટા તારે તમે એ ના કારિયાના હો મારીને શું કર્યો લાકડી તમારે ઊંચી નથી થતી તો તમે આ રીને જ ઘેર આવવાના આ તો તમારું બહુ બરહીણ જણાય છે પછી આમ હોની નજર કરી તે એક હરખી દાડા થઈ ગઈ એટલે મળે તો એ ખાઈ જો એ પેલા પોકે પોકે રોવા માંડ્યો છે પોકે રોવા માંડ્યો છે તો ભગવાન તમે આ મને બસાયો ના હું શું કરવા નીકળ્યો પણ હકીકત અનાજ કેનું ખાધું છે સંગ કેનો કર્યો છે જો આ સંગ શું કરે છે મોટા મોટા મહાત્માઓ ને પતન થયું હોય તો સંગ દ્રષ્ટિ પતન થાય છે તો તમે અમે બધા હારા માર્ગે જાઓ તો જાઓ પણ આહાર વિહાર શુદ્ધ રાખો સંગ ડાળવો તમારામાં કુસંસ્કારોના બીજ પડી જાય તો તમે ગમે એટલા બળવાના હો ને શુરા હો પુણ્ય ગમે એટલું બધેલું હોય પણ પુણ્યનો નાશ થઈને એક ઇન્દ્રિયમાં જતું પડે તો તમે અને અમે બધા આત્માઓ છે પરમાત્માના સાથે આનું કારણ છે કે આપણે ભગવાનના અંશો છીએ શરીર તો આપણો નાવ છે અને પૂર્વનો અનંત પુણ્ય બધી ના છેલ્લી કોટીના આધાર પર આવ્યા છે તો તમે આત્મા ના બધામાં આત્મા અને આપણા પરમપિતા પરમાત્મા છે એ પરમાત્માના બધા જીવ છે આવો શુદ્ધ ભાવ રાખ્યો તો પ્રાણી માત્રમાં નિર્યર વર્તી થશે અને ભક્તિમાંથી પ્રગટ થશે પોતાનું અભિમાન જેટલું ગણે એટલી ભક્તિ હૃદયમાં જાગૃત થવાય ભક્તિ જો તમારે કરવી હોય તો જેટલું અભિમાન દૂર એટલી ભક્તિ પ્રગટ ને જેટલું અભિમાન એટલો ભક્તિનો રોજ સદગુરુ દેવ કી જય આનંદ આજે આનંદ મારાયંગ મારે આજે આનંદ મારાયંગ મારે પથ્થર પર સંગ થયો રે પથ્થર પારસ થઈ જાય સાહેબે આજે આનંદ મારાયંગ મારે પથ્થર પારસ થઈ જાય સાહેબે આજે આનંદ જન્મ મરણ માટી જાય સાહેબે
આજે આનંદ મારા અંગ મારે કીટ બમ્મારન સંગ થયો રે કીટ બમ્માર થઈ જાય સાહેલી આજે આનંદ મારા અંગ મારે બુંદ સિંધુ માં જઈ મળે રે ટળી જાય સાહેલી અંગ મારે બ્રહ્માયંજન ગુરુએ વાણીઓ રે બ્રહ્માયંજન ગુરુએ યદાવિત બાશો બ્રહ્મ સાહેલી આજે આનંદ મારા અંગ મારે યદાવિત બાશો ખોળતી હતી હું જે ખાંત થી ખોળતી હતી હું જે ખાંત થી હું મટી તે થઈ જાય સાહેલી આજે આનંદ મારા અંગ મારે પોતે પોતાનું પાળતું રે પોતે સગળે બાશો આતમ રામ સાહેલી આજે આનંદ મારા અંગ મારે સગળે બાશો આતમ રામ સાહેલી પગે લાગી લો છો આજે આનંદ મારે સદગુરુ સ્વામી જારે મળ્યા રે સદગુરુ સ્વામી જારે મળ્યા રે મગન નિરખ્યાની જ રૂપ સાહેલી આજે આનંદ મારા અંગ મારે મગન નિરખ્યાની જ રૂપ સાહેલી આજે આનંદ મરણ માટી જાય સાહેલી આજે આનંદ મારા અંગ મારે જન્મ મરણ માટી જાય સાહેલી આજે આનંદ મારા અંગ મારે સદગુરુ गुरु में
મહિમા સમજવું એ ખૂબ મોટી વાત. આપણા આજે ગુરુ પૂર્ણિમાના દર્શન કરવાનું ભાવ રાખીએ છીએ ને બધા આયા છીએ બરાબર છીએ, પણ દર્શન કરવાના હાથી વર્તમાન જીવનનું પરિવર્તન કરો તો દર્શન ફળે. તમારે કેનું દર્શન કરવું છે અને સુખ શું જોયા છે એ તમે નિદાન કરો. જો ભગવાનનું દર્શન કરવું હોય અને સુખ ઈચ્છો છે, સુખ પ્રાપ્ત કરવું હોય તો જે વર્તમાનમાં દુઃખના કારણો ઉપસ્થિત કરો છો આ કારણોને બદલી નાખો, સ્વભાવ બદલી નાખો. ગુરુના શરણે જાય અને ગુરુના દર્શન કરે એનો નવો અવતાર થાય. ઘણા એકનું કેવું એમ થાય કે નવો અવતાર છે મન, ઇન્દ્રિય, ક્રમ, લોભ, મોહ, મૌન, બળાઈ આવા દુર્ગુણોમાં ખતરનાક પડ્યા હોય કે જે આખા ગમે એવા મનુષ્ય અવતારમાં આવ્યો હોય પણ ભણ વગર બે વન અવસ્થામાં કર્મ કરે એ 84માં દોરી જાય. અને જે ગુરુ શરણે જો અને ગુરુના દર્શન કરે એટલેથી મહિલો આત્મા જાગૃતિમાં આવે કે આ દેહ છે તો પરુનું છે, નાશવંત છે, નતું થયું છે અને મટી જવાનું છે. કારણ મારામાં તો સચ્ચિત આનંદ આત્મા છે, મારામાં આત્મા છે એવો પ્રાણી માત્રમાં આત્મા છે ને આ બધાના ધણી ભગવાન છે. સૂર્ય ભગવાનના આધારે પ્રકાશે છે, ધરતી ભગવાનના આધારે ઠેરી છે, પવનની ગતિ ભગવાન આલે છે, અનાજના કણ ભગવાન બનાવે છે. આ પરુમોના દેહ બનાવનાર ભગવાન દાતા છે, કર્મ આપણું છે પણ બનાવનાર ભગવાન છે. આ જાત જાતના પદાર્થ તમે ભોગવો છો એ બધાનો બનાવનાર ભગવાન છે. તમે ખો તો રોમ રોમ પહોંચાડનાર ભગવાન છે. એવી રોમે રોમ ભક્તિ જાગે ત્યારે આપણો અહંકાર ઘડી જાય, મનના ભાવ ઘડી જાય. કહો હું ને મારું આ તો અજ્ઞાનતાનું કારણ છે. મારામાં તો સતચિત આનંદ આત્મા છે, મારામાં ચેતન આત્મા છે. હું તો પરમાત્માનો અંશ છું. મારા આત્માના તો પરમાત્મા જ છે, મારું કોઈ નથી આ સૃષ્ટિ. કારણ આ તો બધો પરપદાર્થ છે. તમે મારા ઘેર આવ્યા એ કેટલા ટાઈમના છો એમ આત્માનું ભાન પ્રગટે. તમારો મહિલો ચેતન આત્મા છે, દર્શનનો મહિમા પ્રગટે ત્યારે નવો અવતાર થાય. ઈર્ષા મટી જાય, મમતા મટી જાય, કપટ બુદ્ધિ નીકળી જાય, ખોટો લોભ નીકળી જાય અને ખ્યાલ આવે કે આ શરીર એ તો મારું નાવું છે, નાશન છે. ત્યારે મારામાં તો શાશ્વત સચિતનો આનંદ આવો આત્મા છે. મારામાં આત્મા છે એવો પ્રાણી માત્રમાં આત્મા છે. અને એ આત્માને હું આપવાનું સાથે છું સર કે પૂર્વભાવમાં ભગવાનની ભક્તિ ન કરેલી, ભણ વગર કર્મ કરેલું એટલે ઋણા સંબંધથી સંસારમાં આવવાનું થયું છે. બાકી સંસાર તમે તમારો માણો છો પણ હું તમારું કોઈ નથી. તમારામાં જે આત્મા છે એ ગણેલા ધનનો મહેમાન છે. ઓગરીઓના વીરોમાં ગણેલા ધન છે. જેમ કોઈ મુસાફર હોય અને ધર્મશાળામાં વાહો કરે તો ઘડી બે ઘડી ધન, બે ધન, 4 ધન રહી અને રવાના થઈ જાય છે. એમ આ શરીર છે આમાં આપણો આત્મા અજ્ઞાન ભાવમાં ક્રમ બાંધેલું એટલે આમાં આ પોજાઓ દાખલ થવું પડ્યું છે. પણ આપણે તો અમરલોકના રહેવાસી આત્માઓ છીએ ને કેના છીએ કે ભગવાનના છીએ. આપણું કોણ છે કે ભગવાન છે. ભગવાન આ બધાના ધણી છે. જેમાંની આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે, જેમાં ટકી રહી છે ને મટી જાય તો એમાં હમાઈ જાય આવા પરમાત્મા છે. એ ગુરુ મહિમામાં બધા ગણા ગોય છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્मै શ્રી ગુરુએ નમઃ. પછી બીજું કી છે તમેવ માતા, તમેવ પિતા, તમેવ સખા, તમેવ બંધુ, મમ દેવા કી છે. ગુરુ એ વાત આપણે કથનથી નક્કી કરીએ છીએ પણ થોડા ઠરી નિર્મળ થઈ અને જો અંતઃકરણ શુદ્ધ થાય તો ગુરુનો મહિમા જાણી શકાય. આપણને બાવજી મળ્યા, જો તમે તો એકના એક વ્યક્તિ પર ભાવ કરો છો પણ બાવજી ઓદરો હોય તો મકાન નાખ્યા હતા ટોપલો કરીને. આ ગુરુ મહિમાનું પ્રમાણ. ખેતરના પાખર પાણીનો કુંડો પર આવતા હતા, શકલો ને પીવા, શકલો ઉડાડવાનો ન. જુઓ અમીમય વાંક, દરિયા જેવું દિલ. આ બધું બનાવનાર ભગવાન શ્રી ના બધા જીવ ભગવાનના છે. આવો શુદ્ધ ભાવ વર્તાતો હતો તો આપણામાં એટલી મોટી કક્ષા ન થાય તો આટલું તો આપણાથી પાડી શકાય કે મનખાદેવનો અવતાર છે એ આત્મા અને પરમાત્મામાં થવા માટે અવતાર છે. ગુરુનું શરણ છે એ સંસાર ઉપસ્થિત માટે નથી. ગુરુનું શરણ છે એ સંસારના ભાવથી શરણ થઈ અને ચેતન આત્મા છે આપણામાં
ના આપણા પરમપિતા પરમાત્મા છે. ઉધ્રલોકમાં જવાનો ગુરુનો શરણનો મહિમા છે. તો આજે આપણે બધા આવ્યા છીએ એ વેરના, વિક્ષેપના, મમતાના, મૌનના, બળાઈના, દેશના, કાળના, વસ્તુના આ ભાવોને વળગી રહીને જો આ માર્ગે રહું તો જો જાણે ભક્તિ જોઈએ એ રીતે નહીં થાય. જો ભક્તિ કરવી હોય તો આપણે હું ભજન બોલું તો એ બધા બોલ્યો. સંસારમાં રહી અને ભક્તિ કરવી હોય તો એ જીવની ધારા સુધી જોયા એનું એક ભજન કયું આવડે. સંસારમાં રહો તો શરીરથી સંસારનો કામ કરો, પણ તમારી મહેલી વર્તી આત્મા અને પરમાત્મામાં રમણતા કરતી થાય તો આ મને છૂટી શકાય. સખી રે દણકો વાજો ને દિલાઉલ 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 હું તો સખી રે બોધના બાણ અમને વાગે
ઘડીએ ગુરુજીના વિચારે જેમાં વૃક્ષે વસુદેલા વનમાં ઘડીએ ગુરુજીના વિચારે જેમાં વૃક્ષે વસુદેલા વનમાં ઘડીએ ગુરુજીના વિચારે સખી રે રોતારાયણ દોરી હોકે 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 રજા ઉડાન રતના દેખાય મન ઘડીએ ગુરુજીના વિચારે રજા ઉડાન રતના દેખાય મન ઘડીએ ગુરુજીના વિચારે રજા ઉડાન રતના દેખાય મન ઘડીએ ગુરુજીના વિચારે રાજા ઉડે રાતના દેખાય મને ઘડીએ ગુરુજીના વિચારે સખી રે મુકલ કબીર મારો આત્મા સખી રે મુકલ કબીર મારો સખી રે મુકલ કબીર મારો આત્મા સખી રે મુકલ કબીર મારો આત્મા માણક દાસની લેજો સંભાળ માન ઘડીએ ગુરુજીના વિચારે 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 સદગુરુ જો આ ભવમુક્ત થઈ અને જે સુખ ઈચ્છો છો આત્મા અને પરમાત્માની એકતા કરવાનું જો તમે ઈચ્છા હોય અને ભાવ હોય આ દૈહિક સુખ એ તો સુખ નથી, આ તો દુઃખનો કારણો બધો છે. પણ તમારામાં શાશ્વત પદાર્થ ચેતન આત્મા દેવ છે અને એ પરમાત્માનો છે. આત્મા પરમાત્મામય ન થાય ત્યાં સુધી સુખ નથી, ત્યાં સુધી પંથી છીએ આપણે બધા. જે વખત તમારો આત્મા પરભાવથી શાંત થઈ દેહના ભાવથી શાંત થાય અને આત્મા ચેતન છે અને એનું ઘર પરમાત્મા છે, આ વાતની આગળ પડે એ મોક્ષ કહેવાય. તો મોટા માર્ગે જવું હોય તો બધાનો હૃદય વિશાળ કરો, ભાવ શુદ્ધ કરો, કપટ કાઢી નાખો, ઈર્ષા દૂર કરો, મમતા કાઢી નાખો, દેહ ભાવ રાખ્યો ત્યાં સુધી ભક્તિમાં ફલફત નહીં નીકળે. જો ભક્તિ કરવી હોય તો તમે ખૂબ સ્વર્થ થો, ઠંડા થો. જે ઘેર વાહો વયા છો એ ઘરના ધણી તમે નથી, તમે મહેમાન છો, ગણેલા દંડના મહેમાન છો, નતા આયા છો અને જતા રહેવાના છો. જે તત્વો તમને મળ્યા છે એ પૂર્વ પુણ્યના યોગો છે. તો એ તત્વોને જો તમારા આ તત્વોનો સદુપયોગ કરીને ઉજ્જવલોકમાં જવું હોય તો વર્તમાન સુધારો. દર્શનનો ભાવ કરો છો પણ હાથી હાથી વર્તમાન સુધારતા નથી, વર્તમાન ક્રમ ફેરવતા નથી, એટલે દર્શન ફરવાનું નથી થતું. નકા ભગવાનના દર્શન કરે એ ભગવાન થઈ જાય, ગુરુના દર્શન કરે એ ગુરુની પદવી ગુરુના સ્વરૂપને પ્રાપ્ત કરે. તો તમે અને અમે બધા પરાયા નથી. સદગુરુ माताओं का पुरुषों वर्तमान में स्वभाव न बदलो
क्रोध का, ईर्ष्या का, कपट का, ममता का, खोटू अभिमान का, प्राणी मात्र में निर्व्यर बुद्धि करवी, दासोहम भाव करो। તમે અમે બધા ગમે એટલા જબરાવો, ધન વૈભવ હોય તો કર્મનું કારણ છે. હમણાં પર ભજન ગાયું કે હવા હેર હોનું પહેરતા તો એને એકદમ મરવું પડ્યું, પણ જન્મ્યા તાંઠા મરેલા છે. રાવણના લંકો હોનાની થી પણ ગણેલા દનનો મહેમાન હતો. પૂર્વ ક્રમની લઈને આવ્યો હતો. દુર્યોધન દિલ્હી ગાદીનો ધણી હતો, પણ જુઓ ગણેલા દનનો મહેમાન હતો તો એ ક્રમ જો ભીડ્યો એટલે નરકાદી ગતિ જવું પડ્યું, 28 નરકે જવું પડ્યું. તો પૂર્વ પુણ્યના યોગો હોય એ ભોગવતા ભક્તિમાં સ્થિરતા કરો, સમજણ પૂર્વક તમે કર્મ કરો. ભક્તિ કરવામાં જમતો દોડાદોડ કરો તો ભક્તિ નથી. મારે ઘેર આવવું હતું તો મારા ગામનો રસ્તો જોઈ અને પછી નીકળ્યા સાધન લઈને, તો જો અમારું આ સાધન પૂછી પડી ગયું, તમે આ મારે ઘેર આવી ગયા, તાણે આપણે હર્ષપર્શ થઈ ગયા. તાણે તમે ભક્તિનું ભજન કરો, એ સાધન છે. પણ એ સાધન કરતા કરતા આપણો આત્મા પરમાત્મામાં વિલીન થઈ જાય. ભગવાનના માર્ગે જવું હોય તો દરેક આત્માને ખૂબ સ્થિરતાની જરૂર છે, ખૂબ શાંતિની જરૂર છે, મમતા દૂર કરવાની જરૂર છે. પુત્ર હોય, પરિવાર હોય, ધન હોય, વૈભવ હોય, નાથ હોય, કુટુંબ ઊંચું હોય, કદી ભીખ માગીને ખાવી પડતી હોય તો પણ ભીખ માગીને ખાવું પડે તો પણ કોઈ વાંધો નથી. પણ જો હૃદયમાં ભગવાનની ભક્તિ હોય તો. એક રાજાએ તપ કર્યું અને ભગવાનને મેળવ્યા. પછી ભગવાને પૂછ્યું કે માગ રાજા, તું માગી આલું. ત્યારે ભગવાને કહ્યું છે કે હું માગું એક જ, કે જો ભગવાન તમારી કૃપા મારા પર હોય, તમારો અનુગ્રહ મારા પર હોય તો તમારી ભક્તિ માગું છું. ને રાજલક્ષ્મી છે મને સપનું આવ્યો તો ભગવાન દીન થઈ ગયા. એમ તમે અમે જો ભગવાનના માર્ગે જવું હોય તો શરીરના જે સાધનો છે એમાં મોહ નથી કરો, મમતા નથી કરો, રાગ નથી કરો, ઈર્ષા નથી કરો. હંપ રાખો, પ્રાણી માત્રમાં તુચ્છો ભાવ કરો. ને તત્વો બધો તમે તમારો માનો છો, પણ એ તત્વો પરમાત્માનો છે. તમે અમે બધા વશમાં પતાવી દઈએ છીએ, પાણીને પી જઈએ, વાયરાને ભોગવી લઈએ છીએ. આ ધરતી પર ગોબરાટ કરી મેળ્યો છે. મમતા કરીને, રાગ કરીને, કસાય કરીને, ઈર્ષા કરીને અનંતો ક્રમ નશોબોધીના દુર્ગતિનું કારણ થાય છે. જો તમે ક્ષમતામાં રહી તમે આત્મામાં હો, તમે આત્મા છો ને આ બધા આત્માઓ છે ને આ બધું પરમાત્માનું છે, તો દિલ દરિયા જેવું રાખી પરમાત્માને અર્પણ કરવાનો જો ભાવ રાખી બધામાં તુચ્છો ભાવ કરો. તમે ગમે એટલા જબરા હોય પણ ભગવાન કરતા તો મોટા નથી. તમે અમે બધા જો બધા સંતોનો આ મત છે કે દાસોહમ ભાવ આવે એ છેલ્લી ભક્તિ છે. દાસોહમ ભાવ આવે એ ભક્ત કોટીમાં છેલ્લી ભક્તિ છે. આ મીરાબાઈ દાસી દાસી કરીને બોલે છે, તુલસીદાસ દાસ દાસ કરે છે, સ્વામી રામતીર્થ, રામકૃષ્ણ પરમહંસ આ જે ભગવાનના અનુસર્યા, શ્રીમદ રાજચંદ્ર ભગવાનના દાસ થઈને જીવ્યા. બધા જીવોના દાસ, એમાં ધર્મજીવોના દાસોના દાસ, આવો ભાવ દાખ્યો છે. પ્રાણી માત્રમાં તું છો આ ભાવ આવે તો આ ભક્તિ સંસારમાં ભક્તિ કરવી હોય તો આ ભાવ નહીં આવે ત્યાં સુધી જીવનમાં શાંતિ નહીં આવે અને આ ભક્તિના માર્ગ પંથ નહીં કપાય. ના કે ડાલમ ડોલ ડગુમગુ કર્યો તો એ ભક્તિ નથી. ભક્તિ કરો તમે ઠરીને જુઓ કે તમે કોણ છો, તમે આત્મા છો કે દેહ છો. દેહ તો હળગાઈ દેવાનું છે, તારા આત્મા તો અજરંબર છે, આ તો નાશવંત છે, વિષયોથી રહેલું છે. તારા આત્મા તો શાશ્વત પદાર્થ છે, વિષયો વગેરે એ કેવો છે, અનાદિ છે, અનંત જ્યોતિમય છે. તો આત્માનો ભાવ અને આત્માનો વિચાર કર્યો તો મયથી ખ્યાલ આવે તો હું મારામાં આવો ચેતન આત્મા અંતર્જમી સચ્ચિદાનંદ છે. કારણ મારામાં આત્મા છે, એવો પ્રાણી માત્રમાં આત્મા છે. ના આખા વિશ્વમાં કીડી અને કુજરહુદી બધાનું પોષણ પરમાત્મા કરી રહ્યા છે. આ પાણી જેવી વાત આકાશમાં લઈ જઈને સટા કરી નાખે છે, તમે દેખો છો. ચોથું પાણી બનાવે છે, હેસિયા વાહનોમાં લઈ જાય છે ઉપર, સટા કરી નાખે છે. તમારા જોયામાં શું આવે છે? તારે પવન ગુહાવે છે બધો, હું દોષિતો કરી નાખે છે. તમને આડઅસર ખરો પડતો પવનને દેખો છો. તારે સૂક્ષ્મ અગ્નિ બધા છે, એ અગ્નિને તમે દેખો છો. આ ભગવાનના જે તત્વો છે, અનાજના કણ બનાવે છે, એ બનાવનાર તમે દેખો છો. આ પરમાનો દેહ બનાવનાર આ શરીરને બનાવે છે.
અને આમાં એક લૂલું, એક લંગરું, એક બેરું, એક બોબરું, એક ગાય, ભેં, ગોરું, ગધાડું, કીટ, પતંગ, લાવર, તિતર, આ તેમની સજા છે, પોજો છે. તમે એને એ બધા એમ માનતા હો કે આ બધું શું છે કે બજાર છે. વ્યવહારમાં ભૂલ કરો તો સરકાર જેલ કરે, અને કરણીમાં ભૂલ કરો તો આલમની જેલ, ભગવાનની જેલો છે. આપણે બધા જેલી છીએ, મને 8 વર્ષ આટલો રોટલો મારે ખાવો પડે છે, આટલો 8 વર્ષ. તો અત્યારે મારો જીવ જાત તમે હાથી આવો, કોઈ આવો છો હાથી? મારો જીવ અત્યારે નીકળે, કોઈ હાથી આવે? તાર ઘર નો હાથી આવે, કુટુંબી હાથી આવે, નાથ સમાજ હાથી આવે? મારો જીવ અત્યારે નીકળે, આ શરીર તમારે બધા પછી છોડે તો મારા હાથી કોણ આવે? તમારી કરણી મારા હાથી આવે. જો આત્મા પરમાત્માની એકતા કરી હોય તો તમારા હાથી કોઈ જોઈતું નથી. 3 લોકોનો હાથ ભગવાનમાં જીવ જતો રહે, સ્વરૂપમાં જાય. પણ જો એક જ્ઞાન ન થયું હોય તો જે કર્મ કર્યું હોય એ કર્મ મારા હાથી થઈ જાય. શુભ અથવા અશુભ, શુભ કર્યું હોય તો પુણ્ય કારણ હાથી આવી, અને અશુભ કર્યું હોય તો હતીમાં શું બાળશો ભડકા, પાપનો કારણ આવે. અત્યારે જે તમને દુઃખ જણાય છે એ બધો પાપનો કારણ હોય. તારે જે શાતા આ વ્યવહારમાં શાતા, ખાવા પીવા, પહેરવા, ઓઢવા, કોઈ અનુકૂળ સંજોગો મળે છે એ બધા પુણ્ય કારણો છે. તો તમે વધારે કોઈ ન સમજો તો પુનાનું બંધી પુણ્ય એકઠું કરહો અને સત્સંગ કરહો તો તમારી વચ્ચે આગળ ધપે. જો જેટલા તર્યા છે એટલા એકદમ કોઈ તર્યા નથી. કઠિયારો હતો એ લાકડા વેચી ખાતો હતો, પણ સંઘહારો મળ્યો, સત્સંગ મળ્યો, તારીની જાગૃતિ આવી તો ઓહો મારામાં આત્મા છે, અને આ પ્રાણી માત્રમાં આત્મા છે. સત્યનારાયણનું વ્રત કેને કહેવાય? ભગવાન મય થવાની ક્રિયા કરે, વર્તન કરે એ સત્યનારાયણનું વ્રત કહેવાય. તો કઠિયાર લાકડા વેચી ખાતો તો પૂર્વજન્મના કર્મના યોગથી પુણ્યહીનતા હતી, પણ માં દિનતા આવી ગઈ, દાસત્વ ભાવ આવી ગયો, ભગવાનનો મહિમા જોવા મળ્યો તો ઓહો આ બધાના ધણી ભગવાન તમે છો. તો એને વર્તન ફેવર્યું તો એ વર્તનના પરિણામમાં બીજા અવતારમાં કોઈ રાજા થયું છે. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. તાર સાધુવાણીઓ ભક્તિ કરતો હતો, એ ભક્તિ કરતા કરતા ડગુમગુ થોડું થયું છે. ભક્તિ કરતા પરિપક્વતા ન હોય, એટલી સ્થિરતા ન હોય એટલે મન ડગી જાય. સાધુવાણીયાને મન ડગ્યું છે ખબર છે કે સત્યનારાયણની કથામાં આવે છે. તો ધન તું કોનો વેલા થઈ જાય ખબર છે કે, ને પછીનું પરિણામ કેટલો દુઃખી થઈ ગયો છે. જેલમાં પડ્યો છે, શેરી જેલ? આ જેલતા આ ચંદ્રકેતુ રાજાની જેલમાં પડ્યો છે. તારા આ પૂર્વ જન્મમાં ભૂલ્યા છે, આ જેલો ઊભી કરી. તો પછી પાછું એને યાદ આવ્યું કરે હું ભગવાનના માર્ગમાં ભૂલ ખાધી, એમાં મારું આ ધન નતું દૂર થઈ ગયું ને. તો હારે ઘેર સપનું લાગે છે, રાજાને સપનું લાગે છે. તમારી જો કરણી હારી હે તો બધા થકી ફૂટી નીકળે. તો એ જ સાધુવાણીઓ જો એ બીજા અવતાર મરુદ રાજા થાય છે. એ વખત તો ઠેકોણા પડ્યો, પણ બીજા અવતાર મરુદ રાજા થાય છે. એ દોન દેવાની ને ભક્તિ કરવાની ને ભજન કરવાની ટેવ હતી, એ ટેવનું પરિણામ બીજા અવતાર મરુદ રાજા થયું છે. ઉલ્કામુખ નામનો રાજા હતો, એ બીજા અવતારમાં મનુ રાજા થાય. આ 5 પુરુષોના જીવન ચરિત્ર. સતનું વર્તન કરતો કરતો જીવનું શરીર પડી જાય તો એનો મનુષ્યપણાનો હક રહે, અને એ મનુષ્યપણામાં આવીને ભક્તિ જેટલાથી અધૂરી હોય એટલાથી આગળ વધે. તો જો મનુ રાજા હતા, એને મનુ રાજાના અવતાર બધામાં એકલા ભગવાન જ જોયા. રાજા પ્રજા પાસેથી કોઈ કરવેલો કિમાય લેવો નથી. મારામાં જે દેવ છે એ પ્રાણી માત્રમાં દેવ છે, તો આટલા વિશ્વનું પૂરું થાય છે ને મારું પૂરું નહીં થાય? કે લોકો સોના મને નાખ્યા, જે પગાર એનો કરવેળો હોય ને અનાજ સોનામાં મનુ રાજાના રાજમાં મેં લેતા. મનવંતર ભગવાનનો અવતાર ગણાય. જો ત્યાગ તો ઈ પડેલો છે. પછી બીજી વાત, તુંગજ રાજા સત્યનારાયણનું વ્રત કર્યું. એ દશરથ રાજા થા. 100 ફેરા રોમ રોમ કર્યું. રોમમાં પ્રાણ પડેલો હતો. રોમનો વિયોગ થયો, તત્સરી છૂટી ગયું, મોક્ષ મજા. તો બ્રાહ્મણે સત્યનારાયણનું વ્રત કર્યું હતું, એ પ્રમાણ આલે છે કે જો બીજા અવતારમાં સુદામા થા, કૃષ્ણ પરમાત્માની ભક્તિ કરી અને પરમાત્મામય જીવન થઈ ગયું. તો તમે અને અમે શ્રદ્ધાહીનતા ન કરતા,
ભક્તિ ન કરી શકે એમ ન માનતા, ભક્તિ તો કરી શકે એવી છે. કરી શકે એવી ન હોય તો શાસ્ત્રો આપણા માટે લખ્યા છે. વ્યાસ ભગવાને આ રામાયણ છે, યોગ વશિષ્ઠ છે, આ બધા ગ્રંથો છે આપણા બાપજી લખ્યું છે. એ જો ન થાય એવું તો આપણા પર પત્રો ન લખો. શ્રીમદ રાજચંદ્ર પત્રો લખ્યા છે, એ ન થાય એવું તો ન લખો. મીરાબાઈ ભજન બોલે છે કે પળ પળ વિભાગ પડી જાય છે કે દેહ ભાવથી ઉતર્યું ચૈતન્ય દેવ, હું મટી ગયું ને બધા તું, મેઠાની કોકડી સમુદ્રમાં ગરી ગઈ, દાસી દાસી કરીને ભજન બોલે છે મીરાબાઈ. તારે તોરણ જો 3 નટ તારા લો એને આ શાસ્ત્રોના પ્રમાણ ક્ષેત્ર ભક્તિ જુઓ લો એનાથી એનાથી 4 જીવો અધરા છે. આ શ્રીમદ રાજચંદ્ર વર્તમાનમાં હતા એનાથી પોષ આત્માઓને આત્માનું જમ છે. આ અવતારનું અત્યારે તો બધા જીવીને વર્ગી રહ્યા છે, પણ ગ્રંથિ ભેદ થવું એની વાર લાગે. એની હાજરીમાં જે છૂટ્યા આમ બધા મુનિઓને બધા સોના મોના ત્યાગીને વસ્ત્રો વગરના મુનિ સોના મોના પુસ્તકો હશે છે. ઓઠાજીજી સોના પુસ્તકો રાખે છે ને એ વખત એને આપણે શંકા કરતા કે આ તો કવિ છે, 33 વર્ષની ઉંમર અને વર્તમાનમાં સંસાર, એ બાળી બાળને ભડકી નાખી ગયો. જો ભક્તિ કરવી હોય તો એ લાડ હતો એ પોષ પર નહોતું. શું ધનવા આ ધર્મરાજા, જો ધર્મરાજા જીવન જીવ્યા પાંડવો, એ વાત તમે યાદ કરો તો તારે પાપનો નાશ થઈ જાય ને પરમાત્મામાં જવાનો રસ્તો ખુલ્લો થઈ જાય. ને કૌરવોની વાત યાદ કરો તો તમને મોત ઘર ના હે, ભાવ બગડી ગયો. જો પુણ્ય બદલા પાપ ખરીદ્યો તો રાવણ અને વિભીષણ અને રોમ આ 3 પ્રમાણ આલ્યો છે. રોમ એ ભગવાન, વિભીષણ એ ભગત અને લંકાવાસી જીવો બધા આ રાક્ષસો કયા છે. આ જગતવાસી જીવો અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરના અધીન મોહાધીન થયેલા જીવો ભણ વગરના એ રાવણ વંશ ગણ્યું છે. તો તમે અને અમે બધા શાંતિથી ઠરી અને વિચાર કરી અને વર્તમાન જીવનનું પરિવર્તન કરો. વર્તમાન જીવનનું પરિવર્તન નહીં કરો તો ભક્તિ નહીં થાય. અરે રે આટલા વામય મામા આવીએ ને સ્વભાવના બદલીએ. તમારા મારા બધાને શું જવાનું છે, હું લઈ જવાનો છું. કર્મ એટલું હાથી આવવાનું છે. કર્મ ઊંચા પ્રકારનું બોધો તો આ સત્યનારાયણની કથામાં આવશે તો ઊંચા લોકમાં જવો. મનુષ્ય અવતાર મળે અને મનુષ્ય અવતારનું જીવન પૂરું કરી અને બીજા અવતારનો મુખ્ય ગતિ પ્રાપ્ત કર્યો. કદી આગળ પૂર્ણ ભક્તિ નથી તો થોડી ભક્તિ. બાળકો માતાઓ ને એની દીકરીઓ બસ જીવન ફેરવી નાખો. અરે તમે આત્મા, આપણા હૃદયમાં સચ્ચિદાનંદ આત્મા ભગવાન છે, અનંત જ્યોતિમય છે અને એ મહેમાન છે, ગણેલા દનનો મહેમાન છે. તમે અમે શો દોડીઓ બદલી હતી. તપાસી જુઓ, હોનો હોય રૂપો હોય, રાવણના લંકો હોનાની હતી પણ તરત જ રવાના થઈ જવું પડ્યું. દુર્યોધન બધાઓ ફોકા કરતો હતો પણ છેલ્લી વખત નરકમાં જઈને નિવાસ કરવો પડ્યો. તો કર્મ કોઈને છોડતું નથી. તો તમે અને અમે બધા વધારે ન સમજીએ તો થોડું સમજો. વર્તમાનમાં નિર્મળતા લાવો, નિર્વ્યય બુદ્ધિ કરો, વર્તમાન સુધારો. વર્તમાન સુધારો તો ભાવિ સુધરી જશે. ભૂતકાળની જો ચિંતા કરો તો બદલો પલટો નહીં થાય. પણ આજની તારીખમાં તમારા શું જોઈએ છે? આજે તમે ગુરુ પૂર્ણિમાના દન ઘર છોડો, ગોમ છોડો, બધો માલ મિલકત છોડી, કુટુંબ છોડો, 16 નામ મૂકીને તમે આવ્યા છો. તો તમે સ્વભાવ ન બદલો. સ્વભાવ બદલો તો તમે આ છો એનું ફળ પામો. અને જો સ્વભાવ ન બદલો તો ભાઈ ફળ ન પામો. પુણ્યનું કારણ થાય. સંત મિલનકુ જાઈએ તજ માયા અભિમાન, જમ જમ પગ આગે વધે કોટી યજ્ઞ સમાન. સંતને મળવા જાય એટલે ભાવ ઊંચો તો થઈ જાય પણ ખરેખર ભાવ શુદ્ધ થાય તારા અભિમાન ગળી જાય. ભગવાનને મળવા જાય તારે સ્વચ્છંદ મતના આગ્રહ ચડી જાય કે મારામાં જ એ દેવ રહેશે, ના પ્રાણી માત્રમાં દેવ રહેશે, ના બધાના ધણી પરમાત્મા છે. આ ભાવ થાય એ તમારી ભક્તિ થોડી કર્યો એક ફેરો એટલી. સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ, સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ. આ ભાવ સંકળાતું છું કે પ્રાણી માત્ર નું હિત ઈચ્છો.
કલ્યાણ કરવામાં હું મારું એકલું કલ્યાણ કરી નાખું એવો ભાવ થાય તે દાડે મારી ભક્તિ ની વધારે. પણ હે પરમાત્મા, ઘટોઘટમાં સચ્ચિદાનંદ પણ ભગવાન પૂર્યો છે ને આ બધામાં કરતા હતા તું છે, બધાનું કલ્યાણ કરવા સમર્થ તું છે. પણ મારા ભાવ દરેકનું કલ્યાણ ને હિત થાય એવા શુદ્ધ ભાવ રે તો મને ફાયદો થાય અને બીજા જીવોને સુખદાયક થાય. નકર તમે એક ઉપર રાગ કરો, એક ઉપર કસાય કરો, કપટ કરો, વેર રાખો, મમતા કરો તો ભાઈ ભક્તિ સર ભક્તિ કરવી હોય તો નિરાભિમાનતા લાવો, નિર્મળ થો, મમતા વગરના થો, ક્ષમતા લાવો, જીવનમાં શાંતિ લાવો. તમે તપાસી જુઓ કે તમારા અશાંતિ થવાનું કારણ શું છે, તમારા જીવનું કોણ છે અને તમે કેના છો. તમારા સ્વભાવ બગાડવાનું કારણ શું છે. પર વસ્તુ સારું તમે સ્વભાવ બગાડો તો તમારો આત્મા ત્રિલોકપતિ અનંત જ્યોતિમય ભગવાન છે એના પર તટ મેલ વળે. જો પર વસ્તુમાં જે થવાનું હોય થાય, જે કોઈ કરવું પડે એ સ્વભાવ શુદ્ધ રાખી, મનમાં શાંતિ રાખી, સ્થિરતા રાખી, વિનયતા રાખી, નમ્રતા રાખી ને બધામાં તું છો ભાવ કરો અને બધું તારું છે એ ભાવ કર્યો તો ભક્તિ તમારા માંથી પ્રગટ થાય. જેટલો અંતરનો મર દૂર થાય એટલી ભક્તિ માંથી પ્રગટ થાય. તમે એમ ના માનતા કે લોક તમને નડે છે, આપણે જ આપણા શત્રુ છીએ અને જો તમે સમજો તો તમે તમારા મિત્ર છો. તમારા આત્માનું હિત થાય એવું વર્તન કરો એ તમારા કલ્યાણનો માર્ગ. અને જો તમારા આત્માનું અહિત થાય એવું જો તમે વર્તમાન કામ કરો તો તમારા આત્માને તમે દગો દેવાના. સદગુરુ ભજન બોલ. ભાગી પડે પરમાનંદ રે વિપતા પડે વરસે નહીં કોઈ હરિજનના પરમાન રે પરિવર્તી સદા નિરમળ રાખે કરે ના કોયની આશ રે પરિવર્તી સદા નિરમળ રાખે કરે ના કોયની આશ રે દાન દેવે પણ રહે આજા સદા દાન દેવે પણ રહે આજા સદા વતનામ રાખે વિશ્વાસ રે મેં તો ડગે જેના
સદગુરુ શબ્દના થો અધિકારી પાનભાઈ અધિકારી પાનભાઈ